ચાર પગના આતંકથી દહેશતનો માહોલ ફેલાયો નવસારી જિલ્લાના 8 ગામમાં। ગામની ગોલ્ડન સિટી સોસાયટીમાં દીપડો દેખાયો। સોસાયટીની દિવાલ પર બેસી શિકારની શોધ કરતા દીપડાના દ્રશ્યો સ્થાનિક યુવાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। જો કે યુવાનોને જોતા દીપડો દિવાલ કૂદીને જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડા દેખાવાની ઘટના વધી રહી છે। મોટાભાગે રાત્રિના સમયે દીપડો દેખાતો હોય છે। હવે થોડા દિવસે પણ દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય। દીપડાની દહેશતથી વન વિભાગ પાસે પાંજરા મૂકવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ચાર પગના આતંકથી દહેશતનો માહોલ ફેલાયો નવસારી જિલ્લાના 8 ગામમાં। ગામની ગોલ્ડન સિટી સોસાયટીમાં દીપડો દેખાયો। સોસાયટીની દિવાલ પર બેસી શિકારની શોધ કરતા દીપડાના દ્રશ્યો સ્થાનિક યુવાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। જો કે યુવાનોને જોતા દીપડો દિવાલ કૂદીને જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડા દેખાવાની ઘટના વધી રહી છે। મોટાભાગે રાત્રિના સમયે દીપડો દેખાતો હોય છે। હવે થોડા દિવસે પણ દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય। દીપડાની દહેશતથી વન વિભાગ પાસે પાંજરા મૂકવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે।